મારું નામ દ્રષ્ટિ છે. પ્રોપર અહીં રાજકોટનું જ છે. હું અહીંથી જ આવું છું અને નવરાત્રીનો મજા લેવા માટે, ગરબા રમવા માટે આવું છું. શોખ બહુ જ છે કેમ કે આખું વર્ષ આ જ તહેવારની છે રાહ જોતા હોય છે અને ઘણા ટાઈમથી અહીંયા જ આવું છું સુરભીમાં જ. શી ટીમ છે ઘણી ઉપયોગી છે કેમ કે ઘણીવાર એવું બને છે કે અમને બેડ ટચનો અનુભવ થાય છે અથવા તો અસામાજિક તત્વો છે ખરાબ રીતે સામે જોતા હોય છે કે એવું ઘણી વાર થાય છે. તો હવે શી ટીમ છે એ ઘણી ઉપયોગી બને છે આ બાબતે. હા, એટલે એમને એ જ કીધું છે કે ગમે ત્યારે એવો કંઈ અનુભવ થાય છે તમને કે તમને બેડ ટચનો અનુભવ થાય છે ઓર એનીથિંગ કે તમને કંઈ મિસબિહેવ તમારી સાથે થાય છે તો અમે તેમનો સંપર્ક કરી શકીએ છીએ. હા, એવો અનુભવ થયો છે મને ગયા વર્ષે જેવો થયેલો હતો અને એ ટાઈમ મને શી ટીમ ઘણું ઉપયોગી લાગ્યું હતું બિકોઝ કે એક મહિલા છે તો અમે લોકો એમની સાથે સામે જઈને કહી શકીએ છીએ. ઇફ જો કોઈ પુરુષ હોય તો અમે લોકો ડિરેક્ટલી એની સાથે કોઇન્સિડન્સ ના કરી શકીએ. એમની સાથે અમે લોકો કમ્યુનિકેશન બેટરલી કરી શકીએ છીએ. મહિલા સિટીમાં આપણે રાજકોટ સિટીમાં ટોટલ 4 થી 5 ટીમ કાર્યરત છે. દરેક ટીમમાં 4 વ્યક્તિઓ, 4 કર્મચારીઓ ફાળવવામાં આવે છે. હવે એ કર્મચારીઓનો ડ્રેસ કેવી રીતના હોય છે, ડ્રેસ કોડ તો બે કર્મચારીઓ છે એ ટ્રેડિશનલમાં હશે, એક કર્મચારી આપણે યુનિફોર્મમાં હશે અને એક કર્મચારી આપણે છે એ આપણે દુર્ગા શક્તિ સી ટીમનો જે યુનિફોર્મ છે એમાં હશે. અને ખાસ કરીને સખત આપણે પાર્ટી પ્લોટ સોસાયટી શેરી ગરબામાં અમારું સખત પેટ્રોલિંગ હશે અને અવાવરું જગ્યાએ વધુમાં વધુ પેટ્રોલિંગ ત્યાં અમારું રહેશે. જ્યારે આવા કિસ્સાઓ બનતા હોય છે રોમિયાના, છેડતીના, ત્યારે લોકોને પકડી અને નજીકના પોલીસ સ્ટેશનમાં એને મૂકવામાં આવે છે અને અહીંયા એની ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જો કે અમે જ્યારે ટ્રેડિશનલમાં હોય છે ત્યારે અમને બી નથી ઓળખી શકતા કે આ મહિલા કોન્સ્ટેબલ છે કે મહિલા પોલીસ તરીકે અમારી સાથે રમી રહ્યા છે. તો ક્યારેક અમારી સાથે અમારી પણ છેડતી કરે છે પણ અમે ત્યારે એને ખરેખર કાયદાનો પાઠ ભણાવીએ છીએ. એટલે અમારું એક છે કે કાયદામાં રહેશે તો ફાયદામાં છે.